ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો આજે મસ્ત બીજો દિવસ, પહેલો દિવસ છે અમારો. આમ તો મસ્ત રાત્રે ઊંઘ આવી ગઈ હતી અને મારા વેદાય તે ખાલી એકવાર રાતે ઉઠીને પછી સીધી હવાર પડી ગઈ હતી એની. પછી સવારમાં ઉઠીને મસ્ત ભાખરી ખાધી પપ્પાએ મેં. મમ્મીએ કંઈ સવારમાં ભાખરી નથી ખાતા અને એટલું ઠંડક હતી, મસ્ત શિયાળામાં હોય ને એવી ઠંડક હો, એકદમ શાંત. ને મમ્મી અત્યારે કપડાં ધોવે છે મશીનમાં અને હજી ચાદર ને એવું બધું કાઢવાનું છે એ, અને બારીઓને એવું લૂંથવાનું છે. એટલે એ બધું આજે થોડું ડીપ ક્લિનિંગ આજે કરશું અમે. આજનો દિવસ એમાં જ જશે. હલા વાલા કરું મારી વેદાને, વેદા મારી ડાઈ ને પાટલે બેસી નાય, એનો પાટલો ગયો ખસી ને માર વેદા પડી હસી. હલા પોતામાં ચાલુ કર્યા હતા, થોડાક પૂરા કર્યા ત્યાં બેન ઉઠી ગયા. હા, કેમ ઉઠી ગયું? સૂતું રહેવાય ને દીકા, 10-15 મિનિટ સૂતી રહી તો મમ્માને પોતા પૂરા થઈ જાય. હા, દાદા બહાર બેઠા છે, એને બહાર રહે તો ઘડીક આપું, ઘડીક રાખો ને. એમ કે નાખી આવતા હતા લ્યો હા, ઈ રોહે તમાર પાસે કરે છે. જો પાણી પાઈ છે, ધોવે છે બધું. ઓટલો આવણો મારવાનો છે કે એમને? કોના મારા જાશું ને આટો મારવા? નવરાજ નથી આજ તો, ગાભાને એવું કેટલું નિકાસ કરે છે કા. હજી આજ નો દી રહે, પછી કાલથી નવરાશ રહે થોડી. પોતું મારવાનું છે કામમાં ને કામમાં. જો ભૂલાઈ ગયું વેદાને દાળ ને એવું પલાળવાનું, તો હવે એ કામ કરી નાખી, કેમ કે 11 વાગી ગયા છે. દાળ પલાળતા વાર લાગશે તો ઉતાવળ રાખવી પડશે. હવે આમાં ક્યાંક મૂકી છે દાળ, હવે તીન ફટાફટ પલાળી દઉં. વેફર ને એવું છે, અહીંયા મદદ કરા. હા, મગની દાળ મિક્સ કરેલી છે કે નકરી દાળ છે? મોડું ને એટલું કેમ મોડું હતું? 5ની જગ્યાએ 5:30 ઉઠાતા. હવા 6 થઈ ગયા શું? પણ આપણે કાલ ઠાક્યા નહોતા 10 કલાક. દાદા કે કાંઈ રહેતી નથી, લ્યો આને હવે. જાણું લાગતું હોય ને તમે રોજ લઈ જાવ ને પછી રહે. શાક બેન ઊભું ને ઉઠ્યા છે, નગર એમ થાય કે આનો ઊંઘાઈ હોય. અધૂરી દૂધી નથી ને મમ્મી? દૂધી અધૂરી નથી ને ક્યાંય? હા
એ ગાનો વેદો ચીબડું એ ચીબડું ક્યાં છે તાર ટીધર લઈ લે આપણું આ મીઠું મીઠું ચીબડું. બિલ્લી ક્યાં ગઈ? સ્ક્વિરલ ક્યાં ગઈ તારી? લે 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 આજે એનો ઉપરનો દાંતય આવે છે એટલે થોડીક વધારે ઇરિટેટ થઈ ગઈ છે. મમ્મી ચેવડો બનાવે છે અને આજે વેદા નથી રહેતી કોણ જાણે દાંત આવે છે ને એટલે સૂતી નથી હરખું. 15-20 મિનિટ જેવું સૂતી પછી પાછી જાગી જાય અને સુડાવતી હતી ને ત્યાં 3-4 વાર હાવ સુઈ ગયો ને અચાનક ઉઠીને રોવા માંડે. હવે પાછી જો અત્યારે બા લઈ ગયા હતા ને બાજુવાળા પાછી એને કંઈક થાતું લાગે છે. હા હાલો દાંત આવે છે એને લીધે મને લાગે થોડુંક વધારે થાય છે. હા હાલો હાલો કાલ રાતે તો ઊંઘ હારી આવી ગઈ હતી બહુ વાંધો નહોતો આવ્યો અને અત્યારે સવારથી હરખું જ છે બેનને પણ જરાક નાક ખંજોરા કરે છે ને તો બાજુમાં નભમાં ત્યાંથી મેં કીધું ઓલું નાગરવેલના પાન લઈ આવી ને મૂકું છું એને એનાથી ફરક પડે છે એને તો માથા ઉપર સૂતી હોય ને ત્યારે એને અંદર એક અહીંયા મૂક દો ટી શર્ટમાં તો હવે લઈ આવ્યા છે તો અમારા ઘરે ત્યાં સુરત અમારા ઘરે હતા નભમાં એને તો કેવો વગડો આખો બનાવ્યો છે. નભમાં બા નથી લાગતા ઘરે આપણે લઈ લઈ હાલ અહીંથી. હા કીધું નાગરવેલના પાન છે. હું પાન લેવા આવી છું દાદા નાગરવેલના પાન લેવા આવી છું. અને શરદી થઈ ગઈ છે ને એટલે એના માથા ઉપર મૂકવા. હા લઈ લો તરત હાથ પાડે તો હોય ને તો જો બાએ કેવું બધું વાવ્યું છે મસ્તીનું. પાછા આવશું આપણે અહીંયા પછી બતાવવા. હે આ જામફળ છે. હા આ ચીકુડી લાગે ચીકુ આવ્યા છો એક દેખાય. આ લીંબુ છે ને લીંબુ બહુ બધા છે જો. વાહ ભાઈ વાહ આમ જો એ લીંબુ આઘું રહેવાનું આમાં કાંટા હોય. પછી આ ચીકુડી છે ને દાદા. હા સીતાફળી બાય શું મૂકવું છે અહીંયા સીતાફળી છે આમાં સીતાફળ આવશે. અમે તમને હાથ પાડ્યા પણ મેં કીધું નભમાં ઘરે નથી લાગતા કીધું દાદાએ કે શાકવાળા આવ્યા છે તો ત્યાં ગયા છે. અમે આવ્યા હતા નાગરવેલના પાન લેવા અને શરદી જેવું થોડુંક લાગે છે ને લઈ દાદાએ આપ્યા ને. અને આ રીંગણી આમાં રીંગણ આવ્યા જો લીલા રીંગણ છે. કાંઈ નથી એમને વિડીયો ઉતારું છું બા તો બધાને બતાવવા થાય ને. હા અમારા છોકરાઓને હા દેખાડજે. હા એ બધા જોહે આમાંથી જોવે બધાય તમારે વંશિકા સુહિલ તમારે ન્યા સુરતમાં બધા. પણ અમારે કાંઈ આ ન હોય ને. આ શું કર્યું છે બા તમે? આ ઓલું શીણ કરેલું. હા એ મારે સવાતું નથી ને. હા ઠીક અને આ સીપડા છે એ તો દેખાણું મને. આ કરી અને શાક વાળો આવ્યો ગઈ હું આમ. ઠીક ઈ સીપડાનું જ છે. મોટા ભોરટ ચીપડું હોય ને હા એનું છે ને આગળ આમાં નાખી દઈશ ઠીક. પાણી નીકળી હા આ પાલક છે જો મસ્તીની. પછી આમ કઈક શું છે ગુવાર છે ને ઓલો ગુવાર માં શીંગું આવશે પછી નીચે પાત્રા ને પાન છે ઓલા ની હેઠે. હા જાઓ બાપા બા પાસે કઈ વાંધો ન આવતો નબુ બા પાસે જાય છે. આ અહીંયા બધું અલગ અલગ છે અડદ છે ચોળી છે. આ ચોળી છે હા સિંગ દેખાણી જો. પછી આ તુવેર છે. પછી આ શું છે બા અડદ આવડા અડદ. સારી મહેનત કરી છે ભાઈ.
ક્યાં ટિંડોરો વેલો છે ઈ બાય પૈસા તો હું કઈ દીધા 20 રૂપિયા ભાઈ કે બાબાઈ ના બાકી રાખ્યા બાબા વાળાને બાબાઈ કે પૈસા જેવો તો કે પૈસા સામે અત્યારે અહીંયા પછી ના આમ વયા જાવ કોણ તો આયા ઘડી બેહી કે શું કરવું હોય શાક સુધારવું હોય હા આ ઘડી બેહીને આ નાસ્તા જઈને ઉયા જઈ છે ઘરે એમને આમ રહેવા દીધા હતા અને હામ મેં નવા મકાન બનાવ્યા છે બહુ સરસ બનાવ્યા છીએ તે અને આ જૂના મકાનને યાદીને રહેવા દીધા છે કે આ જૂના મકાન જોવા નળિયા ને એવું હોય ને તે અમારે જૂના મકાન રહેવા દીધા છે ને સામે નવું બનાવ્યું છે ક્યાં એટલે ધરાપર ને અહીંયા હા અમારા ઈ ઘરે તો હા ઈ તો અને પછી આ બહારનું જરાક રિનોવેશન કરી નાખ્યું હતું અમારે આ નથી કર્યું. કલર બલર કરીને એ તો પછી થાય ને હવે નવા ઘર બની ગયા એટલે કરવું હોય તો કરવાનું ન કરીને આમાં ક્યાં આય રામતા આ પાડ્યું તો ને તે આય રામતા જોઈને માથે છે રસીલા હા. 3 મહિના રાખ્યું પાડીને આયા રહ્યા આમાં હંધુ પણ ઈ નીચેથી થાવ બનાવવાનું હતું એટલે ત્યાં કઈ ન હોય અહીંયા જ હોય થોડું તળિયું કાઢીને ધાબા વાળા જ હતા તે ભાડ્યા હતા ને હા લગનમાં કોની પાસે જાય છે બા પાસે તો તરત હાથ લાંબો કરે હો કહું બાબા લાગે ને સૈતાબા લાગે ને કહું બાબા લાગે તાર ગઢાબા નામ સૈતા બાસે તે એન પાસે હોય ને તો મારા પાસે ન આવે હા હા બહુ રમે બા ને એન પાસે કઈ વાંધો ન હોય એન પાસે જવું જ હોય ઈ કાલ છે ને એને કઈક થયું હોય હા ઈ ભેગું થઈ ગયું તું બધું દાંત ફાવતા હતા હા. અને ઘર બદલાઈ ગયું ત્યાં હાંજ પડે બધા છોકરા પાસે રમવા જોઈએ અને નીચે શેરીમાં લઈ જાય મારી મમ્મી પછી ઈ બધું એને યાદ આવતું હતું કાંઈ કેમ છોકરાઓ નથી એટલે બધું ભેગું થઈ ગયું શરદી જેવું થોડુંક હતું એટલે એનો વેલો છે હા ઈ ઘેવાડાનો છે તુરિયા તુરિયા કે ગલકા તુરિયા એટલે તુરિયા તુરિયા ના બાજુમાં છે ઈ ઈ કારેલાનો છે ટોટલ વસ્તુ બધી વાવી છે બાઈ કાંઈ બાકી નથી રાખ્યું ઓલે પણ જો ક્યાં ક્યાં ભીંડા છે આ રી મને ન દેખાણા આયા ને. હાલો થોડોક વરસાદ આવે ને તો મજા આવે કઈક તો થઈ જાય આ મારે આ હંધુ જો આ ભીંડા આ આ રી. મોટા પાન વાળા હા છે ઈ ભીંડા ભીંડો મને બહુ ભાવે એટલે હે ભીંડો મને બહુ ભાવે એટલે બધું જોઈને ભીંડો ના લીધો હોય તો અહીંયા આવ્યો છે ભીંડો લીધો ગેસ લેવો છે નહીં રે ના લઈને આવ્યા છે એમ સુરત થી છે તો હા ઈ બે જો આ હા હા જો નાની એમથી આવી ઈ છે દોડવું છે એવું છે હા એમાં આવશે સિંગ હા એમાં સિંગ આવે છે અને આ હંધા ગલકા આમ જો આને મજા હાલો હવે આપણે જઈ હા હાલો સ્ક્વિરલ ને લઈ લો સ્ક્વિરલ જરય સ્ક્વિરલ હાલો 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 દીકા હાલો 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 બહારથી પવન આવશે ને પંખોનો પવન છે એટલે અવાજ કેટલો આવે છે લઈ લો લઈ લો લઈ લો લઈ લો લઈ લો